આજે એક્સપર્ટ મારી સાથે આવ્યા છે અને જે મિલેટ્સમાં એમની બહુ જ માસ્ટરી છે, તો હું તમને અમુક સવાલો જે છે અમારી ગૃહિણીઓ તરફથી તમને હું પૂછું કે અમુક લોકોને મિથ હોય છે કે એ લોટ છે એ મિલેટમાં આવે કે ન આવે. ઓકે. સૌથી પહેલા તમારે ખાલી હા નામાં મને કહેવાનું છે કે એ મિલેટમાં આવશે કે નહીં આવે. ઓકે. સૌથી પહેલા ઘઉંનો લોટ ના. મિલેટ્સમાં નથી આવતો. ના. બાજરીનો હા આવે છે. ઓકે. ચોખાનો લોટ ના. ઓકે. પછી રાગી હા રાગી આવી શકે. ઓકે. ચણાનો લોટ ના. નથી આવતો. અને જુવારનો લોટ હા એ આવે છે. ઓકે. સો આ બધા લોટ જે છે મિલેટ્સમાં અમુક આવે છે ને અમુક નથી આવતા. તો જ્યારે અમુક ડાયાબિટીક પેશન્ટ હોય કે પછી જેમને લીવરનો પ્રોબ્લેમ હોય કે પછી બહુ ઘણી વખત ડૉક્ટર્સે પણ ના પાડી હોય ઘઉંનો લોટ ખાવાની, તો ત્યારે આપણે કયા કયા મિલેટ્સનો ઉપયોગ કરી શકીએ કે જે ઇઝીલી અવેલેબલ હોય, એ તમે થોડું સમજાવી દો. પહેલી વસ્તુ કે જ્યારે તમારે ઇઝીલી અવેલેબલમાં તો તમને આ રાગી, જવ, જુવાર, બાજરી એ બધા મળી જશે. એ ઇઝીલી અવેલેબલ મિલેટ્સ છે. મિલેટ્સમાં એકચ્યુઅલી ઘણી બધી પ્રકારની કેટેગરીઝ છે. માઇનોર કેટેગરી, મેજર કેટેગરી, એ બે પ્રકારની, અને પોઝિટિવ, ન્યુટ્રલ, નેગેટિવ, આ બધી પ્રકારના કેટેગરી છે. એની અંદર પણ પ્રજાતિઓ છે મિલેટ્સની અંદર પણ. એટલે ડેપ્થ તો બહુ જ બધું છે કે એની અંદર ઘણા બધા મિલેટ્સ આવે છે. બેઝિકલી તે જે કહ્યું એમ કે ડાયાબિટીસ છે, તો હા એ વસ્તુ સાચી છે કે તમે જો મિલેટ્સનો ઉપયોગ તમારા ડાયટમાં રેગ્યુલર કરો તો ડાયાબિટીસને તમે રિવર્સ કરી શકો છો. આઈ એમ શ્યોર એના પુરવાર પણ થયેલું છે, સાયન્ટિફિક પણ આ પુરવાર થયું છે. અરે એટલા માટે